ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કામગીરીના ભાગરૂપે આ રસ્તા પરના વિવિધ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં કમિશનરના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધીના દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી, જે સંબંધિત દબાણકારો દ્વારા તંત્રની સામે નહીં પણ તંત્રની સાથેનો અભિગમ અપનાવી સ્વેચ્છાએ દબાણ ખાલી કરવામાં આવ્યા હતા, જે કામગીરીને આગળ વધારતા આજરોજ મહાનગરપાલિકાના 5 જેસીબી, 4 ટ્રેક્ટર તથા પૂરતા માનવબળ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈની હાજરીમાં અંદાજિત કુલ 245 દબાણ દૂર કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા આ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં સહકાર આપવા લોકોને અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। હું કેબિન એસોસિએશનનો પ્રમુખ દેવજીભાઈ મહેશ્રી બોલું છું। અહીંયા અમારે 200 દુકાનો હતી, જે અહીંયા આઇકોનિક મહાનગરપાલિકા આઇકોનિક રોડ બનાવી છે, એમાં અમે સહમત છીએ। એ લોકો અમારે સાથે સહમત થાય, કેમ કે આ બધાને રોજીરોટી છે, બધાની છીનવાઈ ગઈ છે, બધા રોડ ભેગા થઈ ગયા છે। 200 જણાના ઘરમાં નહીં હોય તો 5000 માણસો બચારા પડે છે, એમાં સ્કૂલના છોકરાઓ છે, આ છે, અમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે કે આ બધા રખડી ન જાય, બધા પોતપોતાની જગ્યા ઉપર પાછો ધંધો ચાલુ કરે। બધા નાના વેપારી છે, મોતી છે, ચમાર છે, બધા ગેરેજ વાળા બધા આઇકોનિક રોડ બને છે, સહયોગ આપે છે, છતાં એ લોકોને રોજીરોટી ક્યાં મળી જાય એવી વ્યવસ્થા કરે મહાનગરપાલિકા, એવી અમારી અપીલ છે। આપણે જાણીએ છીએ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે, એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ। જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ, અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે 245 જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે।